નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 100% સક્સેસ યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજનો આપણો ટોપિક તમે જોયું એ મુજબ વાત કરવી છે ભાઈ મિશન સબ ઓડિટર. તો મિશન સબ ઓડિટરની સાથે સંકળાયેલા પહેલાના વિડીયો તમે નો જોયા હોય તો એ તમને અહીંયા આઈ બટન જેવું કંઈક આવશે, ત્યાં જોવા મળશે. તો ચાલો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના આપણા આ વિડિયો લેક્ચરની. જોઈ રહ્યા છો 201મો પ્રશ્ન તમારી સમક્ષ છે. પ્રશ્ન કંઈક આવો છે કે ગ્રામ્ય વિસ્તારમાંથી રોજગારીની શોધમાં આવતા લોકો શિક્ષિત અને તાલીમબદ્ધ બને ત્યાં સુધી જે બેરોજગારી તેમનામાં જોવા મળે છે તેને કેવી બેકારી કહેવાય? તો મિત્રો એને ઔદ્યોગિક બેકારી કહેવામાં આવે છે. જો શું કીધું છે કે જ્યારે ભાઈ ગ્રામ્ય વિસ્તારમાંથી રોજગારીની શોધમાં જે લોકો હોય, શિક્ષિત ઓછા શિક્ષિત હોય, તાલીમબદ્ધ ન હોય, આવી એની પાસે તાલીમ ન હોય કામ કરવાની, અને એ લોકો સિટીમાં શહેરમાં આવે છે, બરાબર, ત્યારે એને ઔદ્યોગિક બેરોજગાર કહેવામાં આવે છે. અને આવી બેકારીને ઔદ્યોગિક બેરોજગારી તરીકે ભાઈ ઓળખવામાં આવે છે. યાદ રહી જાય એવી બાબત છે ભાઈ, સરળ છે, સિમ્પલ છે, બરાબર. આની પહેલાના વિડીયો જોઈ લેજો. અને હા, હજી સુધી તમે અમારી ચેનલને લાઈક અને મતલબ કે સબસ્ક્રાઇબ, કમેન્ટ ને આવું કંઈ ન કર્યું હોય તો કરી નાખવું ભાઈ. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 222. ઔદ્યોગિક બેરોજગારી એ બીજા કયા પ્રકારની બેરોજગારી તરીકે પણ ઓળખાય છે? જો મિત્રો તમને ઔદ્યોગિક બેરોજગારી વિશે આપણે ડિટેલમાં આગળ વાત કરી, એને એક બીજું નામ પણ આપવામાં આવેલું છે. એ નામ કયું છે? તો મિત્રો એનું નામ છે ભાઈ પરિસ્થિતિજન્ય. ભાઈ પરિસ્થિતિ જેવી ઉદ્ભવે એવી બેકારી. કેવી ભાઈ? પરિસ્થિતિજન્ય બેકારી, બરાબર. આ ઔદ્યોગિક બેકારીનું ભાઈ, બરાબર, ઔદ્યોગિક બેકારીનું બીજું નામ છે. ત્યારબાદનો પ્રશ્ન, વીજ કાપ, વિદેશી માલની આયાત, કાચા માલની અછત, ટેકનોલોજીમાં ફેરફાર જેવા કારણોસર વસ્તુનું ઉત્પાદન ઘટે કે માંગ ઘટે તો બેરોજગાર બનવું પડે, બરોબર, બેરોજગાર બનવું પડે છે. તે કેવા પ્રકારની બેરોજગારી કહેવાય? મિત્રો એને પણ કેવી? ઔદ્યોગિક બેકારી જ કહેવામાં આવે છે, બરાબર. યાદ રાખજો, એને પણ શું કહેવામાં આવે છે? તો ઔદ્યોગિક બેકારી જ કહેવામાં આવે છે. આમાં શું થાય મિત્રો? વીજળી કાપ હોય, બરાબર, ત્યારે શું થાય? તો કામ ન મળે, રોજગારી ન મળે, ઉદ્યોગ ચાલે નહીં. વિદેશી માલની આયાત કરતા હોય તો પણ આપણો કાચો માલ એમના પડ્યો રહે, બરાબર, કાચા માલની અછત થાય. ટેકનોલોજીમાં ફેરફાર, આવા પણ કારણો હોઈ શકે. બધા બેરોજગારીના કારણો છે અને જે ઔદ્યોગિક બેકારીને ભાઈ નોતરે છે. આગળ વધીએ. સરકારે ખાલી જગ્યાના પુરવઠામાં કરેલો વધારો ભાવ વૃદ્ધિનું મહત્વનું કારણ છે. તો શેમાં વધારો કર્યો હોય ભાઈ સરકારે? તો સરકારે નાણાં પુરવઠામાં. શેમાં ભાઈ? સરકારે, યાદ રાખજો, નાણાં પુરવઠામાં. ભાઈ શેમાં? નાણાં પુરવઠામાં કરેલો વધારો એ શેનું કારણ બને છે? તો ભાવ વૃદ્ધિ. ભાઈ ભાવમાં થતો જે વધારો છે એના માટેનું એક મહત્વનું કારણ છે નાણાંના પુરવઠામાં થયેલો વધારો. ત્યારબાદ રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગમાં કેટલા રૂપિયાથી ભાઈ વધુ રકમના દાવાની અરજી થઈ શકે છે? તો 1 કરોડ ભાઈ. રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ ભાઈ આ નેશનલ લેવલ છે, બરાબર, નેશનલ લેવલનું છે. રાષ્ટ્રીય કીધું છે, રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ. તો આમાં મિત્રો તમારે જ્યારે ફરિયાદ કરવી હોય તો કેટલા રૂપિયાથી વધુ રકમનો તમારો દાવો હોય તો જ તમે અરજી કરી શકો, આવો નિયમ હોય, બરાબર. તમારે ફરિયાદ કરવી છે તો તમારી રકમ, તમારી સાથે છેતરપિંડી જો 1 કરોડથી વધારે રકમની થઈ હોય ને તો જ તમે ભાઈ ફરિયાદ કરી શકો છો, બરાબર. યાદ રાખજો, 1 કરોડથી વધારે પૈસાની, રૂપિયાની છેતરપિંડી જો તમારી સાથે બની હોય તો જ તમે રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગમાં ફરિયાદ કરી શકો છો. યાદ રાખજો ભાઈ. ત્યારબાદ વિશ્વમાં દર વર્ષે ગ્રાહક અધિકાર દિનની ઉજવણી કઈ તારીખે થાય છે? મિત્રો ગ્રાહક અધિકાર દિન
તો યાદ રાખજો ભાઈ, ગ્રાહક અધિકાર દિનની ઉજવણી વિશ્વમાં દર વર્ષે ભાઈ 15 માર્ચ, બરાબર, 15 માર્ચ ના રોજ ભાઈ ગ્રાહક અધિકાર દિનની ઉજવણી કરવામાં આવે છે. યાદ રાખવા જેવી બાબત ભાઈ પૂછાઈ શકે આ પ્રશ્ન, બરાબર. ગ્રાહકોનો ટોપિક માટેનો એક સ્પેશિયલ વિડીયો આપણે બનાવી ચૂકેલા છીએ, જે તમને અહીંયા આઈ બટનમાં અવશ્ય જોવા મળશે. અને એમાં આપણે તમામ ગ્રાહકો ની વાત કરી, મીન્સ કે ગ્રાહક જે દિવસોની ઉજવણી થાય છે એ દિવસોની, પછી આ બધી ઉપભોક્તા આયોગ, તમામ ઉપભોક્તા આયોગની વાત કરી, તેમાં કેટલા સભ્યો હોય એની પણ આપણે ચર્ચા કરી લીધેલી છે ભાઈ, તો એ પણ જોઈ લેવું. ત્યારબાદ 207મો પ્રશ્ન છે કે ભારતમાં ગ્રાહક સુરક્ષાના કાર્યક્રમ ક્યારે શરૂ થયા? તો ઇન 1986 ભાઈ, ઇન 1986 માં ભાઈ ગ્રાહક સુરક્ષાના કાર્યક્રમો ભાઈ ભારતમાં ગ્રાહક સુરક્ષાના કાર્યક્રમો એ ક્યારથી શરૂ થયા? તો ઈસવીસન 1986 થી. મિત્રો આ સમયે ગ્રાહક સુરક્ષા ધારો ભાઈ પસાર કરવામાં આવ્યો હતો, એ પણ યાદ રાખવો ભાઈ. આ પણ પૂછાઈ શકે, ગ્રાહક સુરક્ષા ધારો કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો હતો? તો ઇન 1986 માં ભાઈ ગ્રાહક સુરક્ષા ધારો નામનો એક કાયદો પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણપત્ર કઈ સંસ્થા આપે છે? તો આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને ભાઈ પ્રમાણપત્ર આપતી સંસ્થા કઈ છે? ISO, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન, આવું પણ એક ફૂલ ફોર્મ થાય છે. તો એ પણ સાચું જ છે ભાઈ, બરાબર. ISO ના બે ફૂલ ફોર્મ થાય છે, એક તમે જોઈ રહ્યા છો ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન, આ પણ એનું ફૂલ ફોર્મ થાય છે, બરાબર. આ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાઈ, કઈ કક્ષાએ? આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાઈ ખાદ્ય પદાર્થોને પ્રમાણપત્ર આપતી ભાઈ એક સંસ્થા છે, જે આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ ધોરણે વર્ક કરે છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન, મતલબ કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન. અહીંયા ટાઈપિંગ મિસ્ટેક થોડીક થયેલી છે મિત્રો, પણ એ તમે સમજી ગયા હશો. આગળ વધીએ ભાઈ, 210મો પ્રશ્ન આપણી સમક્ષ છે. ગરીબી રેખા નીચે, જો શું કીધું છે? ગરીબી રેખા નીચે જીવતા તથા ગરીબી રેખા ઉપર જીવતા નબળી આર્થિક સ્થિતિ ધરાવતા લોકોને કઈ વ્યવસ્થા દ્વારા આવશ્યક ચીજ વસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે? તો જાહેર વિતરણ વ્યવસ્થા ભાઈ. રેશનની શોપ તમે જોઈ ને, ત્યાં લખ્યું હોય જાહેર વિતરણ વ્યવસ્થાની દુકાન, બરાબર. જાહેર વિતરણ વ્યવસ્થાની દુકાન ભાઈ એવું લખેલું હોય. તો આ શું કામ ખોલવામાં આવે? તો ગરીબી રેખા નીચે જીવતા, બિલો પોવર્ટી લાઈન ભાઈ, બિલો પોવર્ટી લાઈન, ગરીબી રેખા નીચે જીવતા તથા ગરીબી રેખા ઉપર જીવતા, એટલે કે APL, અબો પોવર્ટી લાઈન, અને એમાં પણ નબળી આર્થિક સ્થિતિ ધરાવતા લોકોને જ આ જાહેર વિતરણ વ્યવસ્થા દ્વારા ભાઈ આવશ્યક ચીજ વસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અને આવશ્યક ચીજ વસ્તુઓમાં ભાઈ અનાજ આપતા હોય છે, ત્યારબાદ તેલીય મતલબ કે ઓઇલ આપતા હોય છે, બરાબર. આવું અલગ અલગ પ્રકારનું હોય ભાઈ. તહેવારોમાં ખાંડ પણ આપતા હોય છે, મગની દાળ પણ આપતા હોય છે. આ જાહેર વિતરણ વ્યવસ્થામાં જે કાર્યક્રમ નક્કી થયો હોય એ મુજબની ભાઈ વસ્તુઓનું વિતરણ થતું જોવા મળતું હોય છે. PDS ભાઈ, PDS તો પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, પબ્લિક, બરાબર. આ જાહેર વિતરણ વ્યવસ્થા એ જેનું ઇંગ્લિશનું અહીંયા ગુજરાતીનું એને ઇંગ્લિશ કર્યું છે. PDS નું ફૂલ ફોર્મ પૂછાય તો યાદ રાખજો, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ભાઈ, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. ત્યારબાદ જાહેર વિતરણ વ્યવસ્થા કોનું ઉત્તરદાયિત્વ બને છે? તો મિત્રો આ કોનું ઉત્તરદાયિત્વ છે ભાઈ? જાહેર વિતરણ વ્યવસ્થાની કામગીરી, જાહેર વિતરણ વ્યવસ્થાનું આખું જે સંભાળ રાખવાનું કામ કોનું હોય છે? તો યાદ રાખજો ભાઈ, કેન્દ્ર સરકાર એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને રાજ્ય સરકાર આ બંનેના ભાઈ સંયુક્ત પ્રયાસોથી ભાઈ આ જાહેર વિતરણ વ્યવસ્થા કાર્યરત જોવા મળતી હોય છે. ત્યારબાદ આવશ્યક ચીજ વસ્તુઓ ધારો, આવશ્યક ચીજ વસ્તુ, બરોબર, જે જીવન જીવવા માટે ભાઈ અત્યંત જરૂરી છે, જેમ કે ખોરાક ભાઈ, બરાબર, રોટી. તો આ મિત્રો આવશ્યક ચીજ વસ્તુઓ કહેવાય. અને આવશ્યક ચીજ વસ્તુઓનો ધારો ભારત સરકારે કયા વર્ષથી અમલમાં મૂક્યો? તો 1955 થી ભાઈ, 1955ની સાલવારીથી ભાઈ આવશ્યક ચીજ વસ્તુઓનો ધારો ભારત દેશમાં ભાઈ અમલમાં રહેલો છે. તો યાદ રાખજો ભાઈ, આ પ્રશ્ન પણ તમારી એક્ઝામમાં ભાઈ ડોક્યુ કરી જાય. ત્યારબાદનો પ્રશ્ન જોઈ રહ્યા છો, સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફાખોરી વગેરે
પ્રવૃત્તિઓ કયા કાયદા દ્વારા ભાઈ ઘડવામાં આવ્યા છે, બરોબર. આને સામે લડવા માટે, અહીંયા એવો શબ્દ આવે કે સામે લડવા માટે કયો કાયદો ઘડવામાં આવ્યો છે, આવો પ્રશ્ન થાય. તો મિત્રો આવા જે શું કહેવાય કે સમાજને થોડુંક નુકસાન કરે એવા બધી પ્રવૃત્તિ કહેવાય, બરાબર. સટ્ટાખોરી કરવી ભાઈ, સંગ્રહ કરવો અને છેલ્લે ભાવ વધારો કરવો, બરાબર. સંગ્રહ કરીને ભાઈ ભાવ વધારો, વસ્તુના ભાવને ક્યાંય સુધી ટોચ ઉપર લઈ જાય, પછી નફાખોરી કરે. તો આ બધી પ્રવૃત્તિઓ સામે લડવા માટે પાસા એક્ટ નામનો એક કાયદો ભાઈ બનાવવામાં આવ્યો છે. અને એ પાસાનું ફૂલ ફોર્મ આમ તો તમારે કમેન્ટમાં કહેવાનું હતું, પરંતુ તમારી સમક્ષ ભાઈ એ પ્રશ્નનો જવાબ આવી ગયો છે કે પાસાનું પૂરું નામ શું છે ભાઈ. પાસા એક્ટનું પૂરું નામ શું છે, આવો પ્રશ્ન પૂછાય, બરાબર. પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ 2008. ફરીવાર ભાઈ, પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ ભાઈ, જે સમાજ વિરોધી કાર્ય છે એને એક કાયદા દ્વારા ભાઈ વ્યાખ્યાયિત કરવામાં આવ્યો હતો, અને જે કાયદો 2008ની સાલવારીમાં ભાઈ પસાર થઈ ગયો હતો. યાદ રાખજો ભાઈ, પાસાનું ફૂલ ફોર્મ પૂછાઈ ગયું છે કેટલી એક્ઝામમાં ભાઈ, પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ. ત્યારબાદ અત્યાર સુધીમાં કઈ ચીજ વસ્તુઓનો વ્યાપ ભાવ નિર્ધારણ તંત્રના આધારે નક્કી થાય છે. તો મિત્રો અત્યાર સુધી, બરાબર, જે પણ ચીજ વસ્તુઓ હતી એનો ભાવ નિર્ધારણ તંત્રના આધારે ભાઈ પ્રાઇસ કિંમત નક્કી કરવામાં આવે છે, કિંમત એની આંકવામાં આવે છે. કેમ કે વાત કરીએ સિમેન્ટ, તો સિમેન્ટની ભાઈ ચોક્કસ કિંમત હોય, જે ભાવ નિયંત્રણ મતલબ કે ભાવ નિર્ધારણ તંત્ર દ્વારા ભાઈ નક્કી કરવામાં આવી હોય. પછી પેટ્રોલના અત્યારના ભાવ કોણ નક્કી કરે, તો કેન્દ્ર સરકાર નક્કી કરતી હોય છે, મતલબ કે સરકાર હસ્તક છે એ. રાંધણ ગેસ, તો આ પણ ભાઈ સરકાર હસ્તક છે. લોખંડ, પોલાદ વગેરેના ભાવ કોણ નક્કી કરે, તો ભાવ નિર્ધારણ તંત્ર દ્વારા ભાઈ આ બધાના ભાવ નક્કી થતા જોવા મળે છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ કઈ સાલમાં અમલી બન્યો ભાઈ? મોસ્ટ આઈએમપી કેટલી વાર કોમ્પિટિટિવ એક્ઝામમાં ભાઈ આ પ્રશ્ન તમને રિપીટ થતો જોવા મળે છે. તો ઇન 1986 ભાઈ, ઇન 1986 1986 ની સાલવારી દરમિયાન ભાઈ ગ્રાહક સુરક્ષા અધિનિયમ કયો ભાઈ? ગ્રાહક સુરક્ષા અધિનિયમ ભાઈ અમલી બન્યો હતો. ત્યારબાદ પણ કંઈક આવો જ પ્રશ્ન છે કે સરકારે ગ્રાહકોને લગતો કયો કાયદો અમલમાં મૂકીને ક્રાંતિકારી પગલું કાયદાકીય ક્ષેત્રે ભર્યું છે? તો ભાઈ સરકાર દ્વારા ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 અમલમાં આવ્યો, જે ગ્રાહકોને માટેનો કાયદો છે. અને આ એક ક્રાંતિકારી પગલું કીધું, બરાબર. ક્રાંતિકારી કાયદાકીય ક્ષેત્રનું ભાઈ પગલું કહેવામાં આવ્યું છે. ભાઈ યાદ રાખજો ભાઈ, આ પ્રશ્ન કેટલી વાર રિપીટ થયો છે, અલગ અલગ રીતે પૂછાય, પરંતુ મેં પણ 2 થી 3 રીતે તમારી સમક્ષ પૂછવાનો પ્રયત્ન કર્યો છે. આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર કઈ સંસ્થા આપે છે? તો ISO, આંતરરાષ્ટ્રીય કક્ષાએ વાત કરી મુજબ ભાઈ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન, બરાબર. એ ત્યારબાદનો પ્રશ્ન 20મો પ્રશ્ન તમે જોઈ રહ્યા છો, 220મો પ્રશ્ન. 20 લાખથી 1 કરોડ સુધીના 20 લાખથી લઈને 1 કરોડ સુધીના ગ્રાહક સુરક્ષાના દાવા કઈ અદાલતમાં રજૂ થાય છે? તો એ રાજ્ય ઉપભોક્તા આયોગ ભાઈ, રાજ્ય ઉપભોક્તા આયોગ ની અદાલતમાં રજૂ થાય છે. એટલે કે મિત્રો આમાં કંઈક કહેવામાં આવ્યું છે કે ભાઈ 20 લાખથી 1 કરોડની વચ્ચે તમારી સાથે છેતરપિંડી થઈ હોય તો તમારે જો ફરિયાદ કરાવી હોય ગ્રાહક ફોરમમાં આયોગમાં, તો રાજ્ય ઉપભોક્તા આયોગ, બરાબર, રાજ્ય ઉપભોક્તા આયોગ જે આપણું અત્યારે ક્યાં સ્થિત છે એનો જવાબ તમારે મને કમેન્ટ સેક્શનમાં કહેવાનું છે. કારણ કે આપણા ગુજરાત રાજ્યનું જે રાજ્ય ઉપભોક્તા આયોગ છે એ ક્યાં આવેલું છે એનો જવાબ તમારે મને કમેન્ટ સેક્શનમાં દેવાનું છે. જો તમારી સાથે ભાઈ 20 લાખથી લઈને 1 કરોડ સુધીની મર્યાદામાં છેતરપિંડી થઈ ગઈ હોય તો ભાઈ તમારે એનો દાવો અહીંયા રજૂ કરવાનો હોય છે. અને 1 કરોડથી વધી ગયો હોય તમારી છેતરપિંડીની રકમનો દાવો, તો એ રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગમાં રજૂ કરવાનો હોય છે. જિલ્લા પંચમાં કેટલી રકમ સુધીની દાવાની અરજી થઈ શકે છે?
અહીંયા જિલ્લા મંચ, ઓકે, જિલ્લા મંચમાં 20 લાખ સુધીની ભાઈ, બરાબર, 20 લાખ સુધીની ભાઈ, રૂપિયા 1 થી લઈને 20 લાખ સુધીની તમારી સાથે છેતરપિંડી થઈ હોય કોઈ પણ રકમની, બરાબર, તો તમારે એનો દાવો કરવો હોય તો તમારે ક્યાં જવાનું હોય? જિલ્લા મંચમાં જવાનું હોય. એટલે આમ તો 3 એ 3 તમારી સમક્ષ આવી ગઈ છે. ફરીવાર રિપીટ કરી નાખીએ. જો 20 લાખ સુધી, બરાબર, 20 લાખ સુધી રૂપિયા 1 થી લઈને 20 લાખ સુધી હોય તો જિલ્લા મંચમાં જવાનું. 20 લાખ થી 1 કરોડ વચ્ચે હોય તો રાજ્ય ઉપભોક્તા આયોગમાં જવાનું, અને 1 કરોડ થી વધારે હોય તો ભાઈ ક્યાં જવાનું? રાષ્ટ્રીય, બરાબર, રાષ્ટ્રીય કક્ષાના ફોરમમાં જવાનું રહેશે. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કઈ સાલમાં થઈ? જો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર, ISI, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કઈ સાલમાં થઈ? તો 1947, 1947 ભાઈ, ભારત દેશ આઝાદ થયો એ સાલવારી દરમિયાન ભાઈ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી નાખવામાં આવી હતી. ISI હવે ક્યાં નામે ઓળખાય છે? તો ISI નું મિત્રો નામ બદલી ગયું છે BIS, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ, બરાબર, આવું એનું નામ થઈ ગયું છે. તમને એનું ફૂલ ફોર્મ પણ પૂછાય ભાઈ, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ, બરાબર. પહેલા એનું નામ શું હતું? તો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ, એ પણ યાદ રાખજો. ત્યારબાદ 224મો પ્રશ્ન જોઈ રહ્યા છો. ગુજરાતમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સની કચેરી કયા શહેરમાં આવેલી છે? તો ભાઈ ગુજરાતમાં 2 જગ્યાએ આની કચેરી આવેલી છે. એક તો રાજકોટ ભાઈ, રંગીલું રાજકોટ, અને વડોદરા ભાઈ, બરાબર. આ બંને શહેરોમાં શેની કચેરી આવેલી છે? તો બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સની કચેરી આવેલી છે. ત્યારબાદ રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કઈ સાલમાં કરવામાં આવી? તો ઈસવીસન 1999 ની સાલવારી દરમિયાન ભાઈ, ઈસવીસન 1999 ની સાલવારી દરમિયાન કઈ? તો રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી. રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કઈ સાલમાં થઈ? ઈસવીસન 1999 ની સાલવારી દરમિયાન. કયો માર્કો ઉત્પાદનના નિર્ધારિત ધોરણ મુજબ ગુણવત્તાવાળો માલ તૈયાર થયાનું પ્રમાણપત્ર આપે છે? તો ISI માર્કો ભાઈ, ISI માર્કો એ ઉત્પાદનના નિર્ધારિત ધોરણોને અનુસરીને ભાઈ, ઉત્પાદનના જે નિર્ધારિત ધોરણો નક્કી થયા હોય એ અનુસરીને ભાઈ ગુણવત્તાવાળો માલ તૈયાર થવાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. ત્યારબાદ ખેતી પર આધારિત ચીજ વસ્તુઓ પર કયો માર્કો વપરાય છે? તો એના ઉપર એગ માર્ક વપરાય છે, એગ્રીકલ્ચર માર્કેટિંગ, બરાબર. તો એગ માર્ક, એગ્રીકલ્ચર માર્ક, બરાબર, એ વપરાય છે ભાઈ. ખેત પર આધારિત ચીજ વસ્તુઓ પર કયો એગ માર્ક વાપરવામાં આવે છે? હવે તો તમને એનું ફૂલ ફોર્મ પણ આવડતું જ હોવું જોઈએ ભાઈ. ત્યારબાદ કઈ સંસ્થા ઉત્પાદકોને ISI કે એગ માર્કનો માર્કો વાપરવાનો પરવાનો આપે છે? તો DAI ભાઈ, DAI, બરાબર. આના દ્વારા ISI કે એગ માર્કનો માર્કો વાપરવાનો ભાઈ પરવાનગી આપવામાં આવે છે. કોને ગ્રાહક સુરક્ષાના જન્મદાતા માનવામાં આવે છે? તો ભાઈ વિશ્વ લેવલની વાત છે આ. રાલ્ફ નીડર, બરાબર, રાલ્ફ નડર અથવા નીડર કોઈ પણ હોઈ શકે ભાઈ, ઉચ્ચારણમાં અથવા લખવામાં થોડીક મિસ્ટેક હોઈ શકે, પરંતુ રાલ્ફ નીડર, બરાબર, આ એવા વ્યક્તિ છે જેને ગ્રાહક સુરક્ષાના જન્મદાતા, ફાધર ઓફ કસ્ટમર પ્રોટેક્શન, બરાબર, ફાધર ઓફ કસ્ટમર પ્રોટેક્શન તરીકે ઓળખવામાં આવે છે. ISO નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા ક્યાં આવેલી છે? મિત્રો ISO ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન, એની સંસ્થા જેનું મુખ્ય મથક કહેવાય એ જીનીવા ખાતે આવેલું છે. અને જીનીવા ક્યાં આવેલું છે ભાઈ? સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. આગળ વધીએ ભાઈ. બિન વિકાસ ખર્ચના વધારાના કારણે પુરવઠો વધતો નથી પરંતુ માંગ વધે છે. પરિણામે શું વધે છે? તો ભાઈ ભાવ વધે. શું વધે ભાઈ? ભાવ. પ્રાઇસમાં ઇન્ક્રીઝ જોવા મળે. જો બિન વિકાસ ખર્ચ વધારે થયો હોય એના કારણે પુરવઠો ન વધે, તમારો પુરવઠો સેમ ટુ સેમ રહે, પરંતુ તમારી ડિમાન્ડ, માંગ વધતી જાય છે, અને એના પરિણામે જે ભાવ વધારો થાય એને શું કહેવાય ભાઈ? એને ભાવો વધે છે, બરાબર, ભાવ તમારા ઇન્ક્રીઝ થાય. ત્યારબાદ ISO 6000, ISO 14000, ISO 9000, ISO 9181 શું સૂચવે છે? તો આ બધા ભાઈ આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના જુદા જુદા પ્રમાણપત્રો છે, બરોબર. ઇન્ટરનેશનલ જે સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન દ્વારા જે પ્રમાણપત્રો, સર્ટિફિકેટ આપવામાં આવે છે, તો આ વિવિધ પ્રકારના સર્ટિફિકેટ અહીંયા સૂચવેલા છે ભાઈ, બરાબર. સર્ટિફિકેટ યાદ રાખજો. ત્યારબાદ CAC આ શું છે? તો કોડેક્સ એલિમેન્ટરીઝ, બરોબર. આ શું છે? કોડેક્સ એલિમેન્ટરીઝ.
તો આ શું કરે? તો તમને નીચે આપેલું જ છે જો, કોડેક્સ એલિમેન્ટ્રીઝ કમિશનની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? તો મિત્રો FA ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, ફાઓ આપણે ફાઓ કહીએ બરાબર, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર દ્વારા ભાઈ કોડેક્સ એલિમેન્ટ્રીઝ કમિશનની ભાઈ રચના કરવામાં આવી હતી. કોડેક્સ એલિમેન્ટ્રીઝ કમિશનનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? તો ઇટાલીની રાજધાની ભાઈ, ઇટાલી બરોબર, ઇટાલી છે એની રાજધાની ક્યાં આવેલી છે? રોમ ખાતે ભાઈ ઇટાલીની રાજધાની આવેલી છે. ત્યાં આ કોડેક્સ એલિમેન્ટરી કમિશનનું ભાઈ મુખ્ય મથક આવેલું છે, એ પણ યાદ રાખજો, પૂછાઈ શકે. રાષ્ટ્રીય ગ્રાહક પંચ ક્યાં આવેલ છે? નેશનલ કન્ઝ્યુમર પંચ બરાબર, નેશનલ કન્ઝ્યુમર કાઉન્સિલ કહેવાય ને, કાઉન્સિલ, તો એ ક્યાં આવેલી છે? તો દિલ્હી ખાતે ભાઈ નેશનલ કન્ઝ્યુમર કાઉન્સિલ આવેલી છે. HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ભાઈ. ત્યારબાદ માનવ વિકાસ આંકની વિભાવનાનો સ્વીકાર કયા કાર્યક્રમ અંતર્ગત થયો છે? તો સંયુક્ત રાષ્ટ્ર માનવ વિકાસ કાર્યક્રમના જે એક કાર્યક્રમ છે યુએનડીપી બરાબર, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ UNDP બરાબર, એના અંતર્ગત માનવ વિકાસ આંકની વિભાવનાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. માનવ વિકાસ આંકમાં કયા નિર્દેશકોનો સમાવેશ કરવામાં આવતો નથી? તો વૈજ્ઞાનિક સિદ્ધિના નિર્દેશકનો સમાવેશ આ માનવ વિકાસ આંકના નિર્દેશનમાં કરવામાં આવતો નથી. જીવન ધોરણ કોના દ્વારા મપાય છે? તો લોકોની માથાદીઠ આવક કેટલી છે બરાબર, માથાદીઠ આવક એટલે ભાઈ વ્યક્તિએ કેટલી આવક છે, માથાદીઠ કેટલી આવક છે, એને માથાદીઠ આવક કહેવાય. જીવન ધોરણ કોના દ્વારા મપાય છે? તો માથાદીઠ આવક દ્વારા ભાઈ જીવન ધોરણ માપવામાં આવે છે. HPI તો એ શું છે? હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ. HPI શું છે ભાઈ? હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ, એ પણ યાદ રાખજો. ત્યારબાદ કયો લોક સમૂહને લઘુમતી સમૂહ કહી શકાય છે? તો દેશ કે પ્રદેશમાંના જે જનસંખ્યાના અડધાથી વધારે લોકોને ભાઈ લોક સમૂહ અથવા લઘુમતી સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. આ જ્યારે વ્યાખ્યા લઘુમતી સમિતિ બની હતી ત્યારે એમના દ્વારા આપવામાં આવેલી એક વ્યાખ્યા હતી, મેં જસ્ટ ખાલી તમારી સમક્ષ મૂકી છે, પૂછાઈ ગઈ હતી એકવાર એટલા માટે. વિશ્વમાં સૌથી વધારે બાળ મજૂરો કયા દેશમાં છે? જે આપણી નબળાઈ કહેવાય ભાઈ, વિશ્વમાં સૌથી વધારે બાળ મજૂરો કે ને તો આપણો ભારત દેશ જવાબ આવે. હકીકતે આ જવાબ આવવો જોઈએ નહીં બરાબર, ભારત દેશ અહીંયા જવાબ બનતો હતો. કેટલા વર્ષથી ઓછી ઉંમરના બાળકોને બાળ મજૂર કહેવાય? તો 14 વર્ષથી ભાઈ ઓછી ઉંમરના જે બાળકો કામ કરે છે બાળ મજૂર કહેવામાં આવે છે. ભારતમાં ગ્રાહક સુરક્ષાનો સૌપ્રથમ વિચાર કોના દ્વારા કરવામાં આવ્યો હતો? તો મિત્રો કૌટિલ્ય દ્વારા ભાઈ સૌપ્રથમ ભારતમાં ગ્રાહકોને, કન્ઝ્યુમરને પ્રોટેક્શન આપવું જોઈએ બરાબર, એટલે એ વખતે તો કઈ ઇંગ્લિશ નહોતું, પરંતુ ગ્રાહક સુરક્ષાનો વિચાર આવ્યો હતો. કોને ભાઈ? કૌટિલ્યને બરાબર. ચાણક્ય જેમનું બીજું નામ છે વિષ્ણુગુપ્ત જેનું સાચું નામ છે એ આ કૌટિલ્ય. અર્થશાસ્ત્ર નામનું પુસ્તક જેણે લખ્યું છે એ પણ આપણા આ જ કૌટિલ્ય. સંરક્ષણ નીતિની બાળ ઉદ્યોગની દલીલ મુખ્ય કયા અર્થશાસ્ત્રીએ કરી હતી? તો ફેડરિક લિસ્ટ નામના એક અર્થશાસ્ત્રી દ્વારા ભાઈ આ પ્રકારની દલીલ કરવામાં આવી હતી કે બાળ મજૂરી, બાળ ઉદ્યોગોને ભાઈ બંધ કરવા જોઈએ. પ્રોફેસર પીગુ કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રના ખ્યાલમાં તુષ્ટિગુણના કયા ખ્યાલને સ્વીકારે છે? તો એ ગુણવાચક તુષ્ટિગુણને ભાઈ સ્વીકારે છે. કોને સ્વીકારે છે? ગુણવાચક તુષ્ટિગુણને ભાઈ સ્વીકારવાનો અહીં તેઓ પ્રયત્ન કરે છે. ઓડિટ એટલે મિત્રો સામાન્ય રીતે હિસાબી ચોપડાની ઊંડાણપૂર્વક ચકાસણી અને તપાસને ભાઈ ઓડિટ કહેવામાં આવે છે. પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે બરાબર, મોસ્ટ ઓફ બધા પ્રશ્નો ભાઈ પૂછાયેલા હું તમારી સમક્ષ લાવતો હોઉં છું, તો યાદ રાખજો ભાઈ ઓડિટ એટલે હિસાબી ચોપડાની ઊંડાણપૂર્વક ચકાસણી અને તપાસને ભાઈ ઓડિટ કહેવામાં આવે છે. સંકીર્ણ નાણું એટલે શું? તો સંકીર્ણ નાણું એટલે જે સૌથી ઓછું પ્રવાહી હોય, જે સૌથી ઓછું પ્રવાહી છે એને સંકીર્ણ નાણું કહેવામાં આવે છે. ત્યારબાદ એક જ પ્રકારની માહિતી માટે કઈ આકૃતિ વધુ અનુકૂળ ગણાય છે? તો એક જ પ્રકારની માહિતી માટે સ્તંભાકૃતિ વધારે ભાઈ અનુકૂળ ગણાતી હોય છે. ત્યારબાદ માનવ વિકાસના સમર્થક અર્થશાસ્ત્રી તો મહેબૂબ ઉલ હક ભાઈ. કોણ છે ભાઈ? મહેબૂબ ઉલ હક પાકિસ્તાની છે જેણે માનવ વિકાસ
આંકના સમર્થક અર્થશાસ્ત્રી ગણવામાં આવે છે. ઓડિટિંગ એટલે શું? તો નાણાકીય પત્રકોની ચકાસણી કરવી ભાઈ, નાણાકીય પત્રકોની ચકાસણી કરવી. મિત્રો વાત કરતા હતા ઓડિટિંગની વ્યાખ્યાની, તો ઓડિટિંગ એટલે શું? નાણાકીય પત્રકોની ચકાસણી કરવી. જો ઓડિટ એટલે શું અને ઓડિટિંગ એટલે શું, આ બંનેમાં ડિફરન્સ છે, બરોબર. ઓડિટ એટલે હિસાબી ચોપડાની ઊંડાણપૂર્વક ચકાસણી અને તપાસને ઓડિટ કહેવાય. જ્યારે ઓડિટિંગ એટલે શું? તો નાણાકીય પત્રકોની ચકાસણી કરવી, એને ઓડિટિંગ કહેવામાં આવે છે. સહસંબંધાંક એ કેવું માપ છે? તો સાપેક્ષ માપ છે. ત્યારબાદ જરૂરિયાત કરતા વધુ વ્યક્તિઓ કામમાં રોકાય ત્યારે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? તો પ્રચ્છન્ન પ્રકારની બેકારી જોવા મળે છે. અને આવી બેકારી મોસ્ટ ઓફ મિત્રો ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલી જોવા મળે છે, પ્રચ્છન્ન પ્રકારની બેકારી. ત્યારબાદ એક જૂથની આવક બીજા જૂથની આવક કરતા ઓછી હોય ત્યારે તેને શું કહેવાય? તો એને સાપેક્ષ ગરીબ કહેવાય. મિત્રો મોસ્ટ ઓફ પ્રશ્ન રિપીટ થતા હશે, કારણ કે ભાઈ એ લોકો પણ ચાવીને પ્રશ્ન પૂછતા હોય છે અને ચાવીને બોલતા હોય છે મારી જેમ, બરાબર. અમુક લોકો આવી કમેન્ટ કરે, પણ આપણને કોઈ ફરક પડતો નથી. હાલો આગળ વધીએ ભાઈ. ભારતમાં આયોજન કાળ દરમિયાન ગરીબી નાબૂદીના વિશિષ્ટ કાર્યક્રમો કઈ પંચવર્ષીય યોજનામાં અમલમાં આવ્યા હતા? મિત્રો 5મી પંચવર્ષીય યોજના એવી હતી જેમાં ગરીબી નાબૂદીના વિશિષ્ટ પ્રકારના કાર્યક્રમોને લોન્ચ કરવામાં આવ્યા હતા. એ વખતના પીએમ ઇન્દિરા ગાંધી એણે કીધું ભાઈ ગરીબી હટાવો, અને એ 5મી પંચવર્ષીય યોજનામાં એણે કંઈક નવું કરવાનો વિચાર કર્યો હતો. જમા શબ્દનો ધંધામાં અર્થ છે ફાયદો મેળવવો ભાઈ. જમા શબ્દનો ધંધામાં મિનિંગ શું થાય છે? ફાયદો મેળવવો ભાઈ, પ્રોફિટ, બરાબર. પ્રોફિટ, ફાયદો મેળવવો. કમ્પ્યુટર આવવાથી ટાઈપિસ્ટ લોકો બેરોજગાર બને છે. જો શું કીધું? કમ્પ્યુટર આવવાના કારણે ભાઈ ટાઈપિસ્ટ લોકો બેરોજગાર બને છે. અને આને કયા પ્રકારની બેરોજગારી કહેવાય? તો આને ઘર્ષણજન્ય બેકારી કહેવામાં આવે છે. શું કહેવાય? ઘર્ષણજન્ય બેકારી. કોના મતે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે? તો એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર એ કેવું? સંપત્તિનું શાસ્ત્ર છે. નિરપેક્ષ ગરીબી એ કઈ સ્થિતિ દર્શાવે છે? તો એ અભાવની સ્થિતિ દર્શાવે છે, બરાબર. કોઈ પણ ચીજ વસ્તુઓનો અભાવ હોય એ નિરપેક્ષ ગરીબી દ્વારા સૂચવવામાં આવે છે. ભારતમાં બેરોજગારીનો દર માપવા કઈ સંસ્થા કાર્યરત છે? તો નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન ભાઈ. નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન એ ભારતમાં બેરોજગારીનો દર માપવા માટેની એક સારી એવી કામ કરતી સંસ્થા છે, જેને આપણે નેશનલ સેમ્પલ સર્વે NSSO તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આધુનિક અર્થવ્યવસ્થામાં અનેક પ્રવૃત્તિઓને સાંકળતી મહત્વની કડી કઈ છે? તો મિત્રો તમે પણ જાણો છો અને બધા જાણે છે કે નાણું ભાઈ, મની એ આધુનિક અર્થવ્યવસ્થામાં અનેક પ્રવૃત્તિઓને સાંકળતી મહત્વની કડી છે. કયા દેશ માટે સાપેક્ષ ગરીબીનો ખ્યાલ ઉપયોગી ગણાય છે? તો ઓસ્ટ્રેલિયા. મિત્રો ઓસ્ટ્રેલિયા દેશ માટે સાપેક્ષ ગરીબીનો ખ્યાલ વધારે પ્રમાણમાં ભાઈ હિતાવહ છે, કારણ કે એ વિકસિત દેશો છે. મોસ્ટ ઓફ વિકસિત દેશોની સાપેક્ષમાં ભાઈ આ જે સાપેક્ષ ગરીબી છે એનો ખ્યાલ વધારે ઉપયોગી બનતો હોય છે. ઓછામાં ઓછું ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હોય અને વ્યક્તિ બેરોજગાર હોય તો તેને શિક્ષિત બેરોજગાર કહી શકાય. તો ઓછામાં ઓછું ભાઈ માધ્યમિક શિક્ષણ, કયું શિક્ષણ? માધ્યમિક શિક્ષણ મેળવેલું હોય અને વ્યક્તિ બેરોજગાર હોય તો તેને કેવું કહેવાય ભાઈ? માધ્યમિક શિક્ષણ મેળવેલું હોય છતાં પણ એ બેરોજગાર હોય તો એને શિક્ષિત બેરોજગાર કહેવામાં આવે છે. કેવા બેરોજગાર? શિક્ષિત બેરોજગાર કહેવામાં આવે છે. ત્યારબાદ અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? તો અસરકારક માંગના અભાવે ભાઈ ચક્રીય બેકારી સર્જાય છે. કઈ ભાઈ? અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? તો ચક્રીય બેકારી સર્જાય છે. ફુગાવો એ કેવી સમસ્યા અને ઘટના છે? તો ફુગાવો એ આર્થિક સમસ્યા અને નાણાકીય ઘટના છે. ફુગાવો એ શું છે ભાઈ? આર્થિક સમસ્યા છે અને નાણાકીય ઘટના છે. ધંધામાં નફો એટલે શું? તો ખર્ચ કરતા ઉપજમાં વધારો ભાઈ. ખર્ચ કરતા તમારી ઉપજમાં વધારો થાય એને પ્રોફિટ, નફો કહેવામાં આવે છે. આમ તો નફો તમને બધાને ખબર જ હોય કે અમારે સમજાવવા બેઠવાનું હોય જ નહીં.
અધિનિયમ 1961 કઈ તારીખથી અમલમાં આવ્યો? તો મિત્રો અહીંયા 1962 આવે, બરોબર, 1962 આવે ભાઈ, યાદ રાખજો, ટાઈપિંગ મિસ્ટેક છે. આવકવેરા અધિનિયમ 1961 કઈ તારીખથી અમલમાં આવ્યો? તો 1 એપ્રિલ 1962 થી. ભાઈ વિકિપીડિયા ખોલો તો 1962 આવે, એટલા માટે 62 આપણે જવાબ માન્ય રાખવો પડે. રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં વધારો કરવામાં આવે તો શું થાય? તો વેપારી બેંકોએ વ્યાજ વધુ ચૂકવવું પડે. શું કરવું પડે ભાઈ? વેપારી બેંકોએ વ્યાજ વધુ ચૂકવવાનો વારો આવે છે. ભાઈ આરબીઆઈ રિઝર્વ બેંક ઉપર આ બધું ટકેલું હોય છે, એટલે રિઝર્વ બેંક જ્યારે રેપો રેટ વધારે ત્યારે વેપારી બેંકોએ વ્યાજ વધુ ચૂકવવાનો વારો આવે. કયા પ્રકારની બેરોજગારીમાં શ્રમની ઉત્પાદકતા શૂન્ય હોય છે? તો પ્રચ્છન્ન બેરોજગારી, ભાઈ પ્રચ્છન્ન બેકારીમાં શ્રમની શ્રીમાંત ઉત્પાદકતા શૂન્ય જોવા મળે છે. ત્યારબાદ તેંડુલકર સમિતિના અહેવાલ અનુસાર 2004-05માં ભારતમાં શહેરી વિસ્તારોમાં ગરીબીનું પ્રમાણ કેટલું હતું? તો 25.7% જેટલું ભાઈ હતું, 25.7% જેટલું હતું. ત્યારબાદ અર્થશાસ્ત્ર વિષય માટે સૌપ્રથમ કઈ ભારતીય વ્યક્તિનો નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યો? તો ભાઈ અમર્ત્ય સેન, ભાઈ બરાબર. અમર્ત્ય સેન વિશે આપણે એક સ્ટેટિસ્ટિક જીકે આવો એક વિડીયો બનાવ્યો હતો, મતલબ કે અર્થશાસ્ત્ર અને અર્થવ્યવસ્થામાં આ વિડીયોમાં તમામ વિશે વાત કરી હતી. તો એ અમર્ત્ય સેન, ભાઈ અમર્ત્ય સેનને અર્થશાસ્ત્રમાં સૌ પ્રથમ ભાઈ એવા ભારતીય છે કે જેમને નોબેલ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો હતો, બરાબર. અર્થશાસ્ત્રમાં નોબેલ કહું છું હો, પછી તમે ખોટી કમેન્ટ ન કરવી. નાણાં બજાર કયા અર્થતંત્રનો ઘટક છે? તો નાણાં બજાર એ આધુનિક અર્થતંત્રનો ભાઈ ઘટક છે, યાદ રાખો. રાષ્ટ્રીય આવક એ કેટલી બાજુ ધરાવતો સિક્કો છે? તો 3 બાજુ, ભાઈ રાષ્ટ્રીય આવક એ 3 બાજુ ધરાવતો એક સિક્કો છે, ભાઈ કોઈન છે, બરોબર, કોઈન. ત્યારબાદ ભારતમાં બેરોજગારી સમસ્યા કયા બે પરિણામ ધરાવતી સમસ્યા છે? તો આર્થિક અને સામાજિક. ભાઈ બેરોજગારીની સમસ્યા એ આર્થિક અને સામાજિક આ બંને રીતે ભાઈ જોવા મળે છે. આર્થિક એટલે કે એક તો ભાઈ નાણાં, બરાબર, પૈસા ન હોય, અને સામાજિક એટલે કે બેકાર રહેવું પડતું હોય, જેથી ભાઈ સમાજને પણ ઘણી મોટી નુકસાની જતી હોય છે, એ છે વાત. ત્યારબાદ બેંક કયા ખાતા પર વ્યાજ આપતી નથી પરંતુ ચાર્જ વસૂલ કરે છે? તો કરંટ અકાઉન્ટ એટલે કે ચાલુ ખાતું. ભાઈ બેંક એવું કામ કરે છે કે ભાઈ ચાલુ ખાતું હોય ને એના ઉપર વ્યાજ ન ચૂકવે પરંતુ ચાર્જ વસૂલ કરે. તો એવું ક્યારે બને? ચાલુ ખાતું તમારી પાસે હોય તો તમારે આવું બધું જોવા મળતું હોય છે. અંદાજપત્ર, ભાઈ બજેટ એટલે હેતુ નિર્ધારણ, ભાઈ અંદાજપત્ર, બરોબર. ઓપ્શનમાં આવો જવાબ આપ્યો હતો, એટલા માટે ભાઈ હેતુ નિર્ધારણ માન્ય કરવામાં આવ્યો હતો. આ પ્રશ્ન એક ફેરી પૂછાઈ ગયો હતો. બાકી બજેટ એટલે તમે જાણો છો ભાઈ, આપણા ફિનાન્સ મિનિસ્ટર, ભાઈ નાણાં મંત્રી દ્વારા જે રજૂ કરવામાં આવે છે એ બજેટની અહીં વાત કરવામાં આવેલી છે, તો એ પણ તમે જાણતા હશો. ત્યારબાદ શ્રી રંગરાજન સમિતિ તેના 2013ના અહેવાલમાં કેટલા માથાદીઠ માસિક વપરાશી ખર્ચને ગ્રામ્ય વિસ્તારો માટે ગરીબી રેખા ગણી છે? તો મિત્રો 972 રૂપિયા. કેટલા ભાઈ? 972 રૂપિયા જેટલું, ભાઈ યાદ રાખજો. રંગરાજન સમિતિ બની હતી જે માથાદીઠ માસિક વપરાશી ખર્ચના ગ્રામ્ય વિસ્તારો માટે ગરીબી જે રેખા છે એ નક્કી કરવા માટે બની હતી. તો એણે 972 રૂપિયા કીધા હતા અને શહેરી માટે 1000 રૂપિયા કીધા હતા. આકૃતિ કે આલેખમાં એક્સ અક્ષ પર દર્શાવવામાં આવે છે, તો એક્સ અક્ષ ઉપર ભાઈ સમય દર્શાવાય, વર્ષ દર્શાવાય, બરોબર. તમને ખબર હશે કે આકૃતિમાં આલેખ એક્સ અક્ષ, બરાબર, એક્સ અક્ષ આમ દોરાય તો એ એક્સ અક્ષ ઉપર શું દર્શાવવામાં આવતું હોય છે? તો સમય દર્શાવાય છે, મતલબ કે વર્ષો દર્શાવાય છે. ત્યારબાદ કર્મચારીને તેની જવાબદારી કે વેતનમાં ખાસ કોઈ ફેરફાર કર્યા વિના એક હોદ્દા પરથી બીજા સમકક્ષ હોદ્દા પર મૂકવાની ક્રિયા એટલે શું? તો એને બદલી કહેવાય. જો કર્મચારીને શું કરવાનું છે? ખાલી સ્થળ ફેરવવાનું છે, બરાબર. કર્મચારીને તેની જવાબદારી સેમ ટુ સેમ સોંપવાની છે, વેતનમાં પણ કોઈ ફેરફાર કરવાનો નથી, ખાસ ફેરફાર કરવાનો નથી, પરંતુ એને એક બીજા હોદ્દા પર જ સમકક્ષ હોદ્દો હોય, બરાબર, સમકક્ષ હોદ્દો હોય એ સમકક્ષ હોદ્દા ઉપર જ મૂકવામાં આવે, એને શું કહેવામાં આવે છે? તો એને ભાઈ બદલી કહેવામાં આવે છે, યાદ રાખજો એ બાબતને.
તો મિત્રો એ અંદાજપત્ર ભાઈ બરાબર, તમને અંદાજપત્ર વિશે તમામે તમામ માહિતી છે. અંદાજપત્રની વાત તો થઈ ગઈ, આપણે ચર્ચા થઈ ગઈ. વાત કરતા હતા બદલીની, તો બદલીની પણ આપણે ચર્ચા કરી લીધી. ભવિષ્યની આવક જાવકનું પત્રક એટલે શું? તો ભવિષ્યની આવક અને જાવક ભાઈ બરાબર, આવક પણ બતાય અને જાવક પણ બતાય. આ પત્રક એટલે ભાઈ અંદાજપત્ર બરાબર, યાદ રાખજો અંદાજપત્ર. બે કે વધુ પ્રકારની માહિતીની સરખામણી એટલે શું? તો એને તુલનાત્મક અભ્યાસ કહેવાય. એને શું કહેવાય? તુલનાત્મક અભ્યાસ કહેવામાં આવે છે. જાહેર ખાનગી ભાગીદારી માટે જે કરાર ખાનગી કંપની સાથે કરવામાં આવે છે તેને શું કહેવાય? તો એને કન્સેશન એગ્રીમેન્ટ કહેવાય. જો શું કીધું છે? જાહેર ખાનગી ભાગીદારી માટે જે કરાર ખાનગી કંપની સાથે કરવામાં આવે છે ને તેને જ ભાઈ શું કહેવાય છે? કન્સેશન એગ્રીમેન્ટ કહેવામાં આવે છે. ભારતીય રિઝર્વ બેંક અન્ય બેંકો પાસેથી ભાઈ જો શું કીધું છે કે આરબીઆઈ અન્ય બેંકો પાસેથી અત્યંત ટૂંકા સમય માટે ધિરાણ લે તેના દરને શું કહેવાય? તો એને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. ભારતીય રિઝર્વ બેંક અન્ય બેંકો પાસેથી ભાઈ અત્યંત ટૂંકા સમયનું ધિરાણ લે છે તે દરને શું કહેવાય? તો એને ભાઈ રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. વેપાર શરતોનો પારસ્પરિક માંગનો સિદ્ધાંત કયા અર્થશાસ્ત્રીએ વિકસાવ્યો છે? તો પ્રોફેસર મિલ નામના અર્થશાસ્ત્રીએ ભાઈ વેપાર શરતોનો પારસ્પરિક માંગનો સિદ્ધાંત વિકસાવ્યો છે. યાદ રાખજો. રોજગારી ગુણકનો ખ્યાલ કયા અર્થશાસ્ત્રીએ રજૂ કર્યો? તો પ્રોફેસર આર.એફ. કાન બરોબર, આર.એફ. કહાન આવું આમ તો છે. તો એમના દ્વારા ભાઈ રોજગારી ગુણકનો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો. રાજ્ય સરકારની આવક અને ખર્ચના હિસાબોનું ઓડિટ કોણ કરે છે? તો એકાઉન્ટન્ટ જનરલ ઓફ ઇન્ડિયા બરોબર, એકાઉન્ટન્ટ જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા ભાઈ રાજ્ય સરકારની જે આવક છે અને એના ખર્ચ છે એનું હિસાબોનું ઓડિટની કામગીરી કરવામાં આવતી હોય છે. હિસાબોને ખોટા ઠેરવવાનું કાર્ય કોનું છે? તો જવાબદાર અધિકારી. ભાઈ જે પણ જવાબદાર અધિકારી હોય એ હિસાબોને ખોટા પાડી શકે છે. શું કરી શકે છે? તો હિસાબોને ખોટા પાડવાની કામગીરી જવાબદાર અધિકારીની જોવા મળે છે. વાઉચિંગ એટલે શું? તો ચોપડામાં લખાયેલી નોંધને દસ્તાવેજી પુરાવા સાથે તપાસવું. ભાઈ જો ચોપડામાં જે પણ નોંધ લખાણેલી હોય એનો દસ્તાવેજી પુરાવો છે કે કેમ બરાબર, એની સાથે ભાઈ સરખામણી કરવી, એને તપાસવું, એને ભાઈ વાઉચિંગ કહેવામાં આવે છે. વાઉચરની તપાસ કરવી, આમ તો સામાન્ય રીતે એમ કહેવાય કે વાઉચરની તપાસ કરવી એટલે વાઉચિંગ. ત્યારબાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવતા ટ્રેઝરી બિલ્સ બાબતે કયું વિધાન સાચું નથી? તો તેના પર વ્યાજ ચૂકવવામાં આવે છે. મિત્રો આ વિધાન સંપૂર્ણ સત્ય નથી, સાચું નથી. ટ્રેઝરી બિલ્સ તેનાથી કેન્દ્ર સરકાર ટૂંકા ગાળા માટે નાણાં ઉછીના લે છે. જો શું કીધું છે? ટ્રેઝરી બિલ્સ શું છે? આવો પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો ટ્રેઝરી બિલ્સ એ શું છે? તો એનાથી કાંઈ નહીં મિત્રો, કેન્દ્ર સરકાર ટૂંકા ગાળા માટે નાણાં ઉછીના લે છે. હા, બહાર ભલે મને ખબર છે ઘણા લોકો કહેતા હોય છે કે ટ્રેઝરી બિલ્સ કેન્દ્ર સરકાર જ બહાર પાડે છે. યસ, કેન્દ્ર સરકાર જ બહાર પાડે છે, રાઈટ છો, પરંતુ કામગીરી આરબીઆઈ થ્રુ થતી હોય બરાબર. એટલે ટ્રેઝરી બિલ્સ એ કોણ બહાર પાડે? આવો પ્રશ્ન પૂછાય તો કેન્દ્ર સરકાર ભાઈ જવાબ સાચો બને, મધ્યસ્થ સરકાર. ત્યારબાદ ટ્રેઝરી બિલ્સ તે દાર્શનિક કિંમત પર ડિસ્કાઉન્ટ આપી બહાર પાડવામાં આવે છે. જો શું કીધું છે? ટ્રેઝરી બિલ્સ એ શું કરે, કઈ રીતે બહાર પાડે? દાર્શનિક કિંમત આપી હોય એના કરતા ડિસ્કાઉન્ટ આપીને ભાઈ બહાર પાડવામાં આવતું હોય છે. ટ્રેઝરી બિલ્સની આ વાત છે. ત્યારબાદ ધંધાની શરૂઆતમાં વેડફાઈ ગયેલી એટલે શું? તો સોરી, વેડફાઈ ગયેલી, અહીંયા વેડફાઈ ગયેલી આવે બરાબર. ધંધાની શરૂઆતમાં જે વેડફાઈ ગયેલી મૂડી હોય એને શું કહેવાય? તો એને પાણીયુક્ત મૂડી કહેવાય. શું કામ ભાઈ પાણીયુક્ત મૂડી? શું કામ? કારણ કે ભાઈ ધંધો સેટલ કરવા માટે, ધંધો શરૂ કરવા માટે કંઈક મૂડી તો ભાઈ ઇન્વેસ્ટ કરવી પડે ને, તો એ છે આ પાણીયુક્ત મૂડી બરાબર. ગરીબી રેખા એટલે શું? તો ગરીબી રેખા એટલે નિરપેક્ષ અસમાનતા. ભાઈ નિરપેક્ષ રીતે અસમાનતા જોવા મળે એને ગરીબી રેખા કહેવામાં આવે છે. લાંબા ગાળાની બેરોજગારી વર્ષના કેટલા દિવસ કામ ન મળે તે સંખ્યાનો નિર્દેશ કરે છે. તો મિત્રો લાંબા ગાળાની બેરોજગારી એ વર્ષના કેટલા દિવસ કામ ન મળે તો તે સંખ્યાનો નિર્દેશ કરે છે. તો 183 દિવસ ભાઈ, 183 દિવસ બરાબર, 183 ડેઝ સુધી જો તમને કામ ન મળે તો તમે કેવા લાંબા ગાળાના બેરોજગાર કહેવાઓ ગણાવો. ત્યારબાદ આધુનિક અર્થમાં ભારતમાં ક્યારથી અંદાજપત્રનો પ્રારંભ કરવામાં આવ્યો? તો 1860 થી ભાઈ. આધુનિક અર્થમાં જોઈએ તો 1860 થી ભાઈ અંદાજપત્રનો પ્રારંભ કરવામાં આવ્યો.
ત્યારબાદ પ્રચંડ બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા કેટલી હોય, કેટલી વાર રિપીટ થઈ ગયું, એની સીમાંત ઉત્પાદકતા 0 જોવા મળે છે. ત્યારબાદ નફાનો નવપ્રવર્તનનો સિદ્ધાંત આપનાર અર્થશાસ્ત્રી તો શુમ્પિયર, બરાબર. શુમ્પિયર કરીને એક અર્થશાસ્ત્રી હતા જેણે નફાનો નવપ્રવર્તનનો સિદ્ધાંત આપ્યો. કર્મચારીઓ માત્ર ઉત્પાદનનું સાધન નથી પરંતુ ધંધાકીય એકમની મૂલ્યવાન મિલકત છે. જો આ વિધાન પૂછાય, બરાબર, આ વિધાન પૂછાય, કર્મચારીઓ માત્ર ઉત્પાદનનું સાધન નથી પરંતુ ધંધાની શું છે, તો મૂલ્યવાન મિલકત છે. યાદ રાખજો ભાઈ, મૂલ્યવાન અસેટ્સ, મિલકત છે. ત્યારબાદ બેંકો પોતાનું વધારાનું ભંડોળ ટૂંકા ગાળા માટે રિઝર્વ બેંકમાં મૂકીને વ્યાજ મેળવે છે, તેને શું કહેવાય, તો એને મિત્રો રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. એને શું કહેવાય ભાઈ, રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. ત્યારબાદ બાળ ઉદ્યોગનો અર્થ શું થાય છે, તો બાળ ઉદ્યોગનો અર્થ એવો થાય છે ભાઈ, નવું શરૂ થયેલું જે યુનિટ હોય, નવું શરૂ થયેલો જે ધંધો હોય એને બાળ ઉદ્યોગ કહેવામાં આવે છે. ત્યારબાદ બજાર કિંમત એટલે કે કાચી રાષ્ટ્રીય પેદાશ, જેને શું કહેવાય, તો ગ્રોસ નેશનલ પ્રોડક્ટ અને કાચી આંતરિક પેદાશ બરાબર શુદ્ધ વિદેશી કમાણી, બરાબર. શું કહે છે ભાઈ, તો આ તમને એક સૂત્ર આપેલું છે, આ સાચું સૂત્ર તમારે મને કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવાનું છે. બજાર કિંમત બરાબર શું થાય, તો કાચી રાષ્ટ્રીય પેદાશ માઇનસ કાચી આંતરિક પેદાશ પ્લસ શુદ્ધ વિદેશી કમાણીનો સરવાળો જોવા મળે છે.